ઓર્ગેન વાળા ભાઈ ને ઓલા ટાઈગરિયા ને મનુ ની આપજો. હાલો બોલો અમાર જેવું કોણ થાય બોલો ભગવાન. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુયા વજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુયા વજો રે. એ આવ્યો તપોવન મુજાય, આવ્યો તપોવન મુજાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુયા વજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુયા આવ્યા રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુયા આવ્યા રે. ભગવાન આનો કાક નેથો પાડજો. અરે કહો દેવ ઇન્દ્ર, આઈ સુધી બોલાવવાનું કારણ? વાહ ભગવાન વાહ, રૂપ તો તમારામાં જ પીડ્યું. હું તમારું ગળું ગરેડી જેવું હો. પેલા ઇસ્માઇલ પર સલતીમાં ઉપડી ગયા. ભાઈ ભાઈ મોટું એમ છે હો, ગલગોટા જેવું. જો આને કાક ખવડાવતો હતો, આમ આમ હોવું જોઈએ. અરે વિષ્ણુદેવ, જાણો છો છતાં કેમ કસોટી કરો છો? તમારા મુખે સાંભળવા માંગુ છું. એ લ્યો, અમારે મને કઈ ઊંચું નથી બાપ. એને કીધું મુખી સાંભળવું છે. ગા ફેલ જ લાગે દીજો. તમારે મુખે કેવું કામ છે એમ? તો સાંભળો દેવ વિષ્ણુ. સાંભળાય સાંભળાય. કે પેલા ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ ધરતા, આવો છતાં મારા ઇન્દ્રસાને હું આસ નહોતી આવતી. કોઈથી કાંઈ ન થતું હો. આજકાલ લોકો બધાને મનવી પતરા તોડને કાઢવા મંદિર ને બતાય. શિવની તપસ્યા ધરી બેઠો છે. આજ વાર માસ નહીં, આજ વાર દિવસ નહીં, ફક્ત 3.5 ઘડી ની અંદર મારું ઇન્દ્રસન પવનના પાંજરાની માફક હાલત દોલત રહ્યો છે. જો આ વિશે કઈ જાણતા હોય તો મને કહો, નકર મને રજા આપો. એના ધરતી મસ્તક હું જુદા કરું. નહીં દેવ ઇન્દ્ર, શાંત થાવ. આ વાત હું કાંઈ નથી જાણતો. અરે 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 છેડા નથી આવી ગયા ને? લઈ ગયા હવે થઈ ગયું. હું કઈ બોલ્યો નથી મારી માના આમ. બસ હું તો હમણાં બેઠો છો, એની પોઝિશન માં છું. થોડાક ઓરા ઉપર આમ ફરશો બસ. ક્યાં પગ્યું હે? ક્યાં પગ્યું ભાઈ? કેનો વારો? કામ કરે તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટા શંકર જરૂર જાણતા હશે. તો એમને બોલાવો. સકસડી કોણ જાણે કીધું હે? કોણ જાણે હે? એ ભગવાન, એ બ્રહ્મા ભગવાન, વિષ્ણુ ભગવાન, હવે કેટલાક ને ભેગા કરવા એલો તમારે. ઓલો નથી જાણતો, ઓલો નથી જાણતો. આ તમે બેઠી ચૂંટણી કરી નાખો. બોલો મહાદેવના દર્શન કરી લે. બસ ઇન્દ્રદેવ ખરા થાય પેલા મહાદેવ ને બોલો, કાંક ટાઢું પાડશે. હું ઠંડા મગજ ના રહ્યા ને. હે આજે વિષ્ણુ સંકટ સંકરાવજો રે. આજે વિષ્ણુ સંકટ સંકરાવજો રે. એ આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. વિષ્ણુ સંકટ સંકરાવજો રે.
ટા 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 ટા. અરે દેવતાઓ, હા બાપા. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. હા બાપુ. માટે તમે ત્રણ દેવ તમારા લોકમાં જાઓ. આ એમ કરો હાલો કાકા. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરી
દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે અને જો તમે મારી આશા આવ્યો હોય તો હું શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો પણ નથી. હા તમે કોઈના થયા નથી ને થવાના નથી બાપા. હારું તમે આવ્યા ટાઢું જ પાડ્યું અને કાંઈક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ. આ ટાઈટ પડે ફીરલો વરી જાય. એ બાપુ એ દીકરા હા. હાલતો હાલતો પતરા જ બેઠા થયા લાગે પતરા. હું છું ભક્તરાજ. અરે બાપુ હવ આ બધા કોણ આવ્યા હતા? હે આ બધા આવ્યા હતા કોણ? આ બધા આવ્યા હતા મારી ઉઘરાણી વાળા. કોણ આવ્યા તમને કાંઈ ખબર નથી? નહીં બાપુ. આ બધા ભગવાન આવ્યા હતા. ઇન્દ્ર ભગવાન, ભગવાન ભગવાન, વિષ્ણુ ભગવાન, મહાદેવ, પાર્વતી બધાય. સારું તમે અહીં આવ્યા અમને દર્શન તો કરાવ્યા. ઢબ ઢબાવી નાખ્યા અમને. પણ તમે કે ખામું બોલ્યા હશો બાપુ. એ હા બોલતો તો. હે હું કાંઈ ન બોલ, હું તો દર્શન કરતો. મને ક્યાં બોલતા, મારા મોઢા મગ ભીરા હોય. હું બોલું જ નહીં મહિમા નામ. અરે બાપુ હવ આજ મને સપના આવ્યા. જા વાત કરતી ના હે. હા બાપુ. અમારા મંદિરમાં તપ કરતા ભણાના તે 2 જોડી સંપલા આપી દીધા. સપના નહીં બાપુ, તો સપના. સપલા હોણું શું હોનું? હાંજે હુતા હોય એટલે આવે હે હાંજે હુતા હોય ને એટલે આવે. હે જે હુઈ જાય ત્યારે આવે. હા હું સપનું હા એમાં 5માં મારે હુતા હોય તો માથે જ રહી જાય. આમ કહા તો જતું હશે ને. હા કેવા કલર નું હોય? પતરંગી. લે સપના ને કલર આવી ગયા. બોલો પચરંગી. હું કીધું સપનામાં? ભગવાને કીધું છે હા કીધું છે. કે હે રાજા અજમલ, એ રાજા અજમલજી તમે તમે દ્વારકા જાઓ. હા દ્વારકાનું નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. ભાંગ છે કીધું છે સવાસેર ઘીના લાડુ લાડુડા. અને જમનાની જારી. એટલે હું જાઉં છું દ્વારકા બાપુ. દ્વારકા જાવ છો? હા બેટીના હા બિસ્તરા પોટલા બાંધી લઈને દ્વારકા ભેગી ના થઈ જવી ના. હવે આપણે અહીં નથી રહેવું. આપણી નાયત ઉપર હુમલો વધી ગયો હે. મંદિરમાં આવીને મારે હે. મંદિરમાં આવીને આપણને ધમકાવ્યા. ભક્તરાજ તો તમે દ્વારકા આવો છો તો દ્વારકા અમે તમને મળ્યા. ભલે બાપુ. લાડવા લેતા આવજો. હા હા. કાંઈ વાંધો નહીં. અને 2 કાચી પાતરી ફાકી ધોરા સુનાની પીરું પાર્સલ નહીં.